નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે બાંધકામના રો મટીરીયલ્સના અનિયમિત સપ્લાય તેમજ ભાવમાં થયેલ અતિશય વધારાના કારણે પડેલ ગંભીર અસરોને પહોંચી વળવા અનિચ્છાએ પ્રોપર્ટીના યુનિટ કોસ્ટ વધારવા બાબત મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે વધી રહેલ કન્સ્ટ્રક્શન રો મટીરીયલ્સના ભાવોના કારણે બાંધકામ વ્યવસાય ઉપર જે રીતે ગંભીર અસર થયેલ છે અને તેના લીધે પ્રોપર્ટીની કિંમતોમાં થવાપાત્ર વધારા અંગે ચર્ચા વિચારણા કરવાતા 15 જૂન 2026ના રોજ ક્રેડાઈ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ વિશેષ મીટિંગમાં આશરે 400થી વધુ સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા। સંસ્થાના ચેરમેન શ્રી રાજેશભાઈ વાસવાણીએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે બિલ્ડિંગ્સમાં ઉપયોગી રો મટીરીયલ્સની સપ્લાય ચેઇન ખોરંભે પડતા અને તેમાં પણ અતિશય ભાવ વધી જતા બાંધકામ વ્યવસાય ઉપર ગંભીર અસરો થવા પામી છે। આ પરિસ્થિતિમાં પ્રોજેક્ટ કોસ્ટમાં મોટો વધારો જોવા મળી રહેલ છે। તેઓ શ્રી ઉમેરતા જણાવ્યું હતું કે ઉપરોક્ત વધારા ઉપરાંત સમયસર પૂરતા પ્રમાણમાં રો મટીરીયલ ન મળતા બાંધકામ પ્રવૃત્તિ મંદ પડી જતા લેબર્સને રોજગારીની તકોમાં ધરખમ ઘટાડો થવાના કારણે તેમજ અન્ય રાજ્યોમાં ઇલેક્શન પૂરું થયા છતાં માઇગ્રેટેડ લેબર્સ પોતાના વતનમાંથી પરત આવ્યા ન હોવાથી મોટા પ્રમાણમાં લેબરની અછત પણ ઊભી થયેલ છે। આ પરિસ્થિતિમાં ચાલુ બાંધકામના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વધુ સમય જાય, વિલંબ થાય તેવી પરિસ્થિતિ સર્જાયેલ છે। સામાન્ય રીતે જ્યારે પ્રોજેક્ટ અમલમાં આવે ત્યારે રેરાના નીતિ નિયમો મુજબ પોઝેશન માટેની સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે અને તે સમયમાં પોઝેશન આપવાનું થાય છે અને નિયત સમય મર્યાદામાં પોઝેશન ન અપાય તો તેમાં પણ રેરાના નિયમો મુજબ દંડની જોગવાઈ છે। આમ જોતા રિયલ એસ્ટેટ વ્યવસાયકારો માટે હાલમાં બધી જ બાજુ આર્થિક રીતે બોજો સહન કરવાની પરિસ્થિતિ ઉદ્ભવેલ છે। સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી આલાપભાઈ એસ પટેલે જણાવ્યું હતું કે આ વિષમ પરિસ્થિતિનો ઉકેલ આવશે અને રિયલ એસ્ટેટ ઉપર આકસ્મિક ભારણો દૂર થશે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી આવાસ ખરીદનારા ઇચ્છુક શહેરીજનો ઉપર નાહકનું ભારણ ન પડે તેવા શુભ આશયથી સંસ્થાના સભ્યશ્રીઓ અને અગ્રણી ડેવલપર્સ સાથે પરામર્શ કરતા 30 જૂન 2026 સુધીમાં ભાવના વધારવા અને ત્યારબાદ ભાવ વધારો કરવાતા 15 મે 2026ના રોજ દૈનિક વર્તમાનપત્રોમાં જાહેરાત આપી પોતાના સ્વપ્નાઓનું ઘર વસાવી લેવા જાણ કરેલ। અન્યથા 30 જૂન 2026 પછી બાંધકામના રો મટીરીયલ્સના ભાવ વધારાને અનુલક્ષી કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી જવાથી મિલકતની કિંમતોમાં વધારો થશે। જનજાગૃતિ માટે સંસ્થાએ કરેલ અપીલને અનુલક્ષી ઘણા જાગૃત નાગરિકોએ પોતાની જરૂરિયાત મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ મિલકતની ખરીદી કરેલ હોવાનું પણ જાણવા મળેલ છે। વધુમાં પ્રેસિડેન્ટશ્રીએ જણાવ્યું હતું કે પ્રવર્તમાન વૈશ્વિક સંજોગોને ધ્યાને લેતા આ ભાવ વધારાની પરિસ્થિતિ ડેવલપર્સના નિયંત્રણ બહારની વાત છે અને જે રીતે ભાવોમાં વધારો થયો તે મુજબ હવે પ્રોપર્ટીના ભાવમાં વધારો કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી। દેશના અન્ય મોટા શહેરોની સરખામણીમાં અમદાવાદ શહેરમાં આવાસની કિંમત ખૂબ જ ઓછી હોય છે અને અમદાવાદ શહેરના ડેવલપર્સ ખૂબ જ નજીવા માર્જિન સાથે કામ કરે છે, તેથી હવે રો મટીરીયલ્સના વધેલા ભાવોને સહન કરી વેપાર થઈ શકે તેમ નથી તેવું સંસ્થાના સભ્યશ્રીઓએ પ્રતિભાવ આપેલ છે। બાંધકામ વ્યવસાયમાં સૌથી મોટી રોજગારીની તકો મળે છે અને ડીપીમાં 7.8%નો હિસ્સો છે। ટેક્સ તથા વિવિધ પ્રકારની ફી થકી રાજ્ય સરકારશ્રીને ખૂબ જ મોટી આવક મળી રહે છે। આથી આ વ્યવસાયના વિકાસ અર્થે તેમાં રિલેક્સેશન આપી પ્રજા ઉપર પડનાર ભારણને હળવું કરવાની અપેક્ષા વ્યક્ત કરીએ છીએ। રેરા એકટમાં ફોર્સ મેજરની જોગવાઈને ધ્યાને રાખી પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિ અને લેબરની અછતને પહોંચી વળવા પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમય મર્યાદામાં વધારો કરી આપવા રેરા ઓથોરિટી તથા સરકારશ્રીમાં રજૂઆતો કરેલ છે, જેના સકારાત્મક પ્રતિભાવ માટે આશાસ્પદ છે। બાંધકામમાં વપરાતા રો મટીરીયલ્સના ભાવમાં આશરે 30%થી 50% જેટલો ધરખમ ભાવ વધારો થયેલ છે અને હજુ પણ ભાવ વધારો ચાલુ છે। તેના પરિણામે વ્યવસાયિક વિકાસ ઉપર ગંભીર અસરો થવા પામી છે, પરંતુ નાગરિકોના હિતોને પણ ધ્યાને રાખીને મિલકત ખરીદનારા ઉપર એક સાથે ભારણ ન આવે તેવું નાગરિકક્ષી આયોજન કરવા અને ક્રમશઃ ભાવ વધારો કરવા ઉપર ભાર મૂકતા પ્રમુખશ્રીએ હાલના તબક્કે દરેક ડેવલપરને પોતપોતાના પ્રોજેક્ટના સ્ટેજના પ્રમાણે 5થી 10% વધારો કરવા વિનંતી કરેલ છે। વધુમાં યુદ્ધ વિરામ થાય તો પણ સપ્લાય ચેઇન નિયમિત થતા ઓછામાં ઓછો 9 12 માસ જેટલો સમય લાગશે, આથી ગ્રાહકક્ષી નિર્ણય લેવા અપીલ કરેલ। એના માટે જ અમે લોકો આ 45 દિવસની વિન્ડો અમે ક્રિએટ કરી હતી અને હજુ બી અમે લોકો એમની સેન્ટિમેન્ટથી જોડાયેલા રહીશું જ અને એના માટે જ અમે લોકો બહુ સોફ્ટલી અને બહુ શાંતિથી વિચારીને જ ભાવ વધારો લેવાના છીએ કે લઈ રહ્યા છીએ। અમે લોકો સીધા 15-20% ભાવ વધારાની વાત કરતા બી નથી અને દિમાગમાં બી નથી। અમે લોકો જે ભાવ વધારાની વાત કરીએ છીએ ફક્ત એટલી જ કરીએ છીએ જે અમે લોકો ડે ટુ ડે કેસ કરી રહ્યા છીએ। એમાં બી 5.5-6% મિનિમમ છે, છતાંય 6%ની વાત નથી કરતા, અમે લોકો 5%ની મિનિમમ વાત કરી રહ્યા છીએ અત્યારે। અમને બી એ આશા છે કે યુદ્ધ વિરામ થઈ જશે અને યુદ્ધ વિરામ પછી ભાવ ઘણી બધી વસ્તુઓના કુલડાઉન થશે, પણ સપ્લાય ચેઇન જે ડિસ્ટર્બ થઈ ગયું છે એના લીધે કોઈ ભાવ ઘટી જવાના નથી। આજે બી મારા ટાઇલ્સનું માલ ઓર્ડર આપવો હોય, ટાઇલ્સ વાળા આજે બપોરે મારી મિટિંગ હતી, એમાં બેઠા હતા અમે લોકો, મેં કીધું 5 મહિના 6 મહિના સુધી હું આટલો માલ લેવા માટે બંધાઈ રહ્યો છું, તમે બંધાઈ શકો છો? એને ના પાડી સીધી વાત કે હું તમને જે આજનો ભાવ છે એમાં ફક્ત હું 20-25 દિવસ કે મહિના માટે બંધાઈ શકું છું। નેક્સ્ટ મહિને નેક્સ્ટ ભાવ આવશે, નવો ભાવ આવશે અને ઉપર જ આવશે, કારણ કે ગેસનો જે ભાવ વધ્યો છે એ લોકો માટે એ બહુ વધારે આગળ ભાવ વધ્યો છે। સેમ વસ્તુ એલ્યુમિનિયમમાં 80-90% ભાવ વધ્યો છે। બધી વસ્તુનો ભાવ જે વધ્યો છે એ આપણે કહીએ છીએ એના કરતાં ઘણો બધો વધ્યો છે। એ ધીરે ધીરે નીચે આવશે બી તો બહુ ડિફિકલ્ટ લાગે છે કે 9-12 મહિનાથી પહેલા એ લોકોનો ભાવ જૂના ભાવ પર આવે એવું ઇમ્પોસિબલ દેખાય છે।
અત્યારે અમે જોઈ શકીએ છીએ કે અત્યારે દવા લોન્ચીસ ખૂબ જ ઓછા થઈ ગયા છે, એટલે સપ્લાય તો ઓછો જ છે. અત્યારે અમે જે અત્યારે આ સર્વાનુમતે નિર્ણય લઈએ છીએ એમાં અમને જે જૂની ઇન્વેન્ટરી છે એ બધાની અત્યારે સારું સેલ્સ થઈ ગયું, કારણ કે ભાવ વધારાનો અમે 30 જૂન સુધી અત્યારે નહોતો કરેલો. એના લીધે જૂની ઇન્વેન્ટરી ખાસી બધા અત્યારે જેને પણ લો હેંગિંગ ફ્રૂટ્સ અમે કહીએ કે જેની ઇન્ક્વાયરી ચાલુ છે, જેની 4-5 વિઝિટ પતી ગઈ, એ બધા બુકિંગમાં સારું કન્વર્ઝન થઈ ગયું છે. અત્યારે પણ અમારી જ અપીલ છે કે જેને પણ મકાન લેવાના હોય અત્યારે લઈ લે. આ રેટ રહેવાનો નથી. 1 જુલાઈથી જે અત્યારે અમે બધા નક્કી કર્યું છે કે મિનિમમ 5% ભાવ વધારો દરેક ડેવલપર કરવાનું છે અને 10% સુધી પણ કરી શકે છે એના પ્રોજેક્ટ સાયકલ મુજબ. એટલે આ સપ્લાય અત્યારે લિમિટેડ છે. એટલે આ જે વિન્ડો છે અત્યારે થોડા ટાઈમ માટે ખુલ્લી છે, તે બધા પૂરેનો લાભ લઈ લેવો છે. રિયલ એસ્ટેટમાં અમારા સપ્લાયની મેજર ઇફેક્ટ છે કે મટીરિયલ અમારે પૈસા ખર્ચતા પણ મળતું નથી, લેબર ખર્ચતા પણ લેબર મળતું નથી. એ અમે અત્યારે 30 જૂન સુધી તો બધાએ મોટી સહન કરી છે. હવે આગળ સહન થયું નથી. આ પણ જે 5 થી 10%નો જે વધારો છે એ અમને જે નુકસાન પડી ગયું છે એ જ વધારો છે. અમારે કંઈ નફો નથી વધી ગયો, તો નુકસાન પડી ગયું અમે કવર કર્યું. સૌથી પહેલા અમદાવાદ આ દેશના ટોપ 8 સિટીમાં છે. ટોપ 8 સિટીમાં આજે બી અમદાવાદ સૌથી સસ્તું છે ઇન ટર્મ્સ ઓફ રિયલ એસ્ટેટ. ઇટ ઇઝ નોટ અબાઉટ કે મટીરિયલના કારણે છે. લેન્ડ આપણે ત્યાં જે રીતે છે ને આપણી ટીપી સ્કીમની જે વ્યાખ્યાઓ છે એને કારણે આપણે ત્યાં મકાનો હજી બી સસ્તા મળી રહ્યા છે. આજે જે બી વ્યાખ્યાની વાત કરીએ છીએ એમાં 5% વધારો કોઈ બી પ્રોજેક્ટમાં એનાથી કોઈ એફોર્ડેબલમાં હું નથી માનતો કે બહુ મોટો ઇમ્પેક્ટ આવી જશે. ઇમ્પેક્ટ ના આવે એટલા માટે જ યુનાનિમસલી અમારા બધા ભેગા કરીને, કારણ કે માગણી તો લોકોની એવી હોઈ શકે છે કે પોષાતું નથી એક સાથે 15% વધારી દો, એક સાથે 20% વધારી દો. બધાને સાંભળ્યા પછી આ એક ક્યુમ્યુલેટિવ એફર્ટથી કન્વિન્સ કરવામાં આવ્યા છે કે કોઈ બી ઇન્ડસ્ટ્રી આ રીતે લાંબુ સસ્ટેન ના કરી શકે. એટલે આપણે એકવાર મિનિમમ 5% અને મેક્સિમમ 10%. એ દરેક એના પ્રોજેક્ટ પ્રમાણે નક્કી કરે, પણ 5%થી ઓછું કોઈને પોસાય એવું નથી, એટલા માટે 5% જ વધારવાની વાત કરશે. આ એક વસ્તુ થઈ. બીજું તમે બોલ્યું એફોર્ડેબલ અને રીડેવલપમેન્ટની વાત કરી. રીડેવલપમેન્ટના કોઈ પણ પ્રોજેક્ટમાં જ્યારે તમે ડે 1 થી જૂના મેમ્બરને કમિટમેન્ટ આપી દો છો કે અમે તમને આટલા મીટરનો આ ફ્લેટ આપી દઈશું, મેં હજી કામ તો શરૂ નથી કર્યું, મારું કમિટમેન્ટ થઈ ગયું, મારું એગ્રીમેન્ટ થઈ ગયું, ત્યારે મારી કન્સ્ટ્રક્શન કોસ્ટ હતી ફોર એક્ઝામ્પલ ધારો કે 2000 રૂપિયા. એક્ઝામ્પલ આપું છું અને તમે એ રીતે ના લેતા. 2000ની કન્સ્ટ્રક્શન કોસ્ટ આજે 20% વધી જાય. કન્સ્ટ્રક્શન કોસ્ટ તો મિનિમમ 20% વધી જ છે, એવું નથી કે 5% વધી જાય. એ 20% વધે એટલે 2000ની કન્સ્ટ્રક્શન કોસ્ટ થઈ જશે 2400 રૂપિયા. એ જ રીતે રીડેવલપમેન્ટ સિવાય આઇકોનિક બિલ્ડિંગ હોય એની કન્સ્ટ્રક્શન કોસ્ટ મિનિમમ 3500-4000 રૂપિયા આવતી હોય છે. તો એની અંદર એ ઇમ્પેક્ટ શું આવે? તો ત્યાં 700-800 રૂપિયાનો ભાવ વધારો આવશે, પણ એની સેલ્સ પ્રાઇસ અલગ છે. એટલે એને ઇમ્પેક્ટ કદાચ એવી આવે કે હું 10% ના વધારું, હું 5% વધારામાં એ અબ્સોર્બ કરી લઈશ. તો રીડેવલપમેન્ટ થવાથી જે રીડેવલપમેન્ટમાં વધારાના યુનિટ બને છે એ ડેવલપર ઉપર લોડ વધારશે, કે ડેવલપરની પ્રોજેક્ટની ફિઝિબિલિટીને થોડું ડિસ્ટર્બ કરી શકે છે. રીડેવલપમેન્ટ માટે હું માનું છું કે સરકારે કોઈ પણ સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપવું પડશે, નહીં તો આમાં થોડું ધીમું પડવાનું મને ચાન્સ દેખાય. છેલ્લા કેટલાય સમયથી જીઓપોલિટિકલ ટેન્શનને તણાવના કારણે બિલ્ડિંગ રો મટીરિયલ્સના ભાવોમાં ઘણો વધારો થયો હતો અને છેલ્લા 2 મહિનાથી લગભગ 30-50% રો મટીરિયલ્સમાં વધારો થયો છે. તે પછી અમે અમારા ક્રેડાઈના મેમ્બર્સના ઘણા અમને લોકોને ફોન આવ્યા કે ભાઈ આટલો બધો ભાવ વધારો થયો છે, તો એના માટે હવે આપણે બધાએ ભેગા થઈને શું કરવું. એટલે ક્રેડાઈના ઓબી મેમ્બર્સ તરીકે અમે રાજેશભાઈ, અંકુરભાઈ ને સંકેતભાઈને બધા ભેગા થયા અને એમ કહ્યું કે ભાઈ માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે હાઉસિંગ ફોર ઓલ, એટલે આપણે તરત ને તરત ભાવ વધારો ના કરવો જોઈએ. માણસનું એક સપનું હોય છે પોતાનું ઘર, તો તે માટે આપણે અમદાવાદના નાગરિકોને એક સમય આપવો જોઈએ. એ સમય માટે થઈને અમે 30 જૂનની એક એન્ડ ડેટ નક્કી કરી કે ભાઈ 30 જૂન સુધી અમે કોઈ ભાવ વધારો કરીશું નહીં. પણ અગેન અમારે પણ અમારી ઇન્ડસ્ટ્રીને સસ્ટેન કરવાની હોય છે, તેથી આજનું અમે ઓપન ફોરમ રાખેલું, બધાના સજેશન સાંભળ્યા, જેને જે કહેવું હતું બધાએ કહ્યું અને છેલ્લે અમે સૌ ભેગા થઈને જે 400+ ડેવલપર હાજર હતા, અમે સૌએ ભેગા મળીને એમ કહ્યું કે ભાઈ 1 જુલાઈથી મિનિમમ 5%નો વધારો ડેવલપર લાવશે પોતાના પ્રોજેક્ટ. જેમ અંકુરભાઈએ કહ્યું એ પ્રમાણે જો ફાઉન્ડેશનથી પ્રોજેક્ટ હોય, જે મિડ પ્રોજેક્ટ હોય, જે ફિનિશિંગ લેવલ પર છે એ પ્રમાણે ડેવલપર પોતે નક્કી કરશે, પણ મિનિમમ 5%
નો ભાવ વધારો ઇનએવિટેબલ છે, એના વગર અમારી ઇન્ડસ્ટ્રી સસ્ટેન થાય એવી નથી. એટલે 1 જુલાઈથી આજના જે 400 ડેવલપરો છે એ પોતાના દરેક પ્રોજેક્ટમાં મિનિમમ 5% ભાવ વધારો કરશે. હવે નવા ક્વાર્ટરમાં રિલીઝ થશે, એમાં નવા લોન્ચીસ તમને નહીં દેખાય, એટલે જૂની ઇન્વેન્ટરી ઘણી બુક થયેલી દેખાશે. કારણ કે સપ્લાય નથી પણ ડિમાન્ડ ઘટી હશે, પણ એટલા લેવલ નથી ઘટી. અત્યારે ધારો કે આપણામાં બેઠેલા જ કોઈ વિચારતા હોય કે તમને આવાસ યોજનામાં લેવું છે કે પ્રાઇવેટ ડેવલપરમાં લેવું છે, તમારામાંથી ઘણા લોકોને ના આવી જશે કે ક્વોલિટીમાં તમને ફરક લાગતો હશે, સ્પેસિફિકમાં ફરક લાગે, એમ્યુનિટીમાં ફરક લાગે. એટલે એ બે વસ્તુ અમને કમ્પેરિઝન છે પણ અને અમારી કોમ્પિટિશન પણ નથી. અમારી કલર બ્રાન્ડથી બધા લોકો કામ કરીએ છીએ પણ અમને ક્લાયન્ટ મળી જ રહેશે. સરકારમાં અમે લોકોએ ઘણા વખતથી રજૂઆત કરેલી છે કે યુનાનિમસલી જેમ કોવિડમાં અમને આપ્યું હતું એક્સટેન્શન ઓફ પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ 6 મહિનાનું અમને આ વખતે આપવું જોઈએ. નહીં તો શું થશે, કારણ કે મટીરિયલ મળતો નથી એટલે પ્રોજેક્ટ ડિલે થવાના ચાન્સીસ બહુ છે ઘણા બધા પ્રોજેક્ટમાં. તો એ લિટિગેશન થવાના ચાન્સીસ બહુ છે. એટલે જો સામેથી યુનાનિમસલી બધા પ્રોજેક્ટને એક સાથે અને 6 મહિનાનું એક્સટેન્શન આપી દે એ અમારી માંગણી છે. અને એ માંગણીનું અમને આશા છે કે સુનવાઈ થશે અને જજમેન્ટ આવશે તો એ લિટિગેશનને અવોઇડ કરી શકીશું અને બધા પ્રોજેક્ટ સારી રીતે મેમ્બરને અમે આપી શકીશું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.